નમસ્કાર મિત્રો, સસ્તી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અચાનક જ દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી જતા નાવાઈની સંખ્યામાં થયો ઘટાડો। કીર્તિ પટેલ અને ખજૂરભાઈના ઝઘડાનો આવશે હવે ટૂંક સમયમાં જ અંત। આખું ગુજરાત એ રાહ જોઈ રહ્યું છે કે ખજૂરભાઈ ક્યારે થશે લાઈવ। હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે તમામ કારીગરો રઝળી ગયા અને અમુકે નાના નાના ધંધા ચાલુ કરી દીધા, જેમ કે સૂગનો ધંધો, અને અમુકના હપ્તા એટલા બધા બાઉન્સ થતા ઘણા લોકો ગામડે જતા રહ્યા। સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં ભયંકર એક્સિડન્ટ થયું, જેમાં 3 કીડીઓ મરી ગઈ અને 2 મકોડા તાપીમાં તણાઈ ગયા છે। જે તાપીમાં 2 મકોડા તણાઈ ગયા એ સોનગઢ અને વ્યારામાંથી મળી આવેલ છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ 2 મકોડા હાલ જીવતા છે અને કિરણ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। ઇન્સ્ટાગ્રામમાં પાપાની પરીઓ રહેજો હવે સાવધાન, કારણ કે કેટલા પાપાના પરા એકદમ તમારી રાહ જોઈને જ બેઠા છે। ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકો રાત દિવસ શાયરીઓ કરીને પણ ના થયા ફેમસ, તો અમુક લોકો માત્ર લટર પટર કરીને થયા ફેમસ અને અમુક લોકો માત્ર વિરોધ કરીને થયા ફેમસ। ઇન્સ્ટાગ્રામમાં 10-10 વર્ષના છોકરા પ્રેમમાં ભાગી જતા 24-25 વર્ષના તમામ છોકરાઓ જતા રહ્યા ડિપ્રેશનમાં।